જય સ્વામિનારાયણ. આપણા જેતલપુરમાં અવસરનો ઉત્સવ ગયો એટલે આપણા ફૂલવાડીના દર્શન કરવા આવ્યા હતા. પણ મને એવું થયું કે જેને ના કર્યા એને હું દર્શન કરાવું. આપણે આ અક્ષર ફૂલવાડીમાં આવ્યા છીએ, ચલો દર્શન કરીએ. અહીં મહારાજ બહુ જ લીલા કરી છે અક્ષર ફૂલવાડીમાં. આપણે જેતલપુર મંદિરથી સામેની સાઈડમાં છે. આપણે અંદર ગેટમાં જઈશું. જો અહીંયા આનંદાનંદ સ્વામીની સમાધિ છે, ગંગાબાની સમાધિ છે, બોરસડીનું ઝાડ છે, પ્રસાદીનું જે મહારાજ બેસતા, જે આપણે કથામાં સાંભળ્યું હતું ને કે બોરસડીનો ઝાડ બદ્રિકાશ્રમમાંથી મુક્ત પધાર્યા છે. આ અક્ષર ફૂલવાડી. ગોપાળાનંદ સ્વામીનો પ્રથમ વખતનો મેળાપ છે અહીંયા. વાસુદેવાનંદ સ્વામીનો પણ અહીંયા પ્રથમ દર્શન છે. આપણે અહીંયા દર્શન કરશું. જો આ કૂવો છે ને એ ગોપાળાનંદ સ્વામી અહીંયા ભૂતોનો મોક્ષ કર્યો હતો, જે ખુશાલ ભટ્ટમાં હતા. અને જ્યારે ગોપાળાનંદ સ્વામી પહેલી વખત જ અહીંયા મહારાજને મળ્યા હતા અને ખુશાલ ભટ્ટના વેશમાં હતા, ત્યારે અહીંયા કૂવા આગળ ગોપાળાનંદ સ્વામી પસાર થતા હતા અને એમાંથી અવાજ આવ્યો અને ગોપાળાનંદ સ્વામીએ ખાલી રૂમાલ અડાડ્યો અને ભૂતોનો ઉદ્ધાર થયો. આ પ્રસાદીની છત્રી છે. જો દર્શન કરીએ. આપણે પ્રસાદીની છત્રીને દર્શન કરવા જઈશું. મહારાજ એક વખત મહારાજ હિંડોળી હિંચકાવતા હતા, ત્યારે એક નાનો બાળક આવ્યો અને ભગવાનને કાકડી આપી અને ભગવાને કાકડી જમ્યા હતા. બ્રાહ્મણ આવ્યા અને કાકડી જમાડી. આ ગંગામાની સ્મૃતિ છે સ્થાન. ગંગામાં નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈના ચોથી પાંચમી પેઢીએ થતા હતા. આપણે કથા સાંભળી જ છે એમની અવસરમાં. જેને ના સાંભળી હોય એ અવસરમાં કથા કરેલી છે, સાંભળી લેજો. આ ગંગામાનું સ્મૃતિ ભવન છે આર્યુએ. પ્રસાદીનો ઘંટુલો. જે આપણા સંપ્રદાયમાં ખબર છે કે મહારાજ બે માતા, એક ભક્તિ માતાને અને એક ગંગામાને માં કરીને બોલાવતા હતા. એ આ ગંગામાં એમની સ્મૃતિ છત્રી છે આ રહીએ. જો 7મા વંશજ છે ગંગામાં. અને નારદીપુર એમનો જન્મ થયેલો, જે આપણે ગાંધીનગરથી નજીક જ છે નારદીપુર. જો કલોલની બાજુમાં આવ્યું નારદીપુર. આપણે આનંદાનંદ સ્વામીની છત્રીના દર્શન કરવા જઈશું. આનંદાનંદ સ્વામી સ્મૃતિ ભવન, જે આપણા જેતલપુરનું મંદિર બંધાવ્યું એ આનંદાનંદ સ્વામી.
આનંદાનંદ સ્વામી અમદાવાદનું પણ મંદિર બનાવ્યું હતું અને એરિયાએ ભરતપુરના હતા આનંદાનંદ સ્વામી. ચલો આપણે અંદર દર્શન કરશું. આ એમની સ્મૃતિ છત્રી છે, ભવન છે. દર્શન કરીએ. અરે ચરણાવીને પધરાવ્યા છે મહારાજના. જય મહારાજ આનંદાનંદ સ્વામીની જય, ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ આનંદાનંદ સ્વામી. જય મહારાજ સ્વામી ભગવાન. જન્મસ્થાન ભરતપુર, રાજસ્થાન. ક્ષત્રિય હતા. હવે આપણે આગળ ફૂલવાડીમાં બીજે દર્શન કરવા જઈશું. ગોપાળાનંદ સ્વામી મહારાજને ખુશાલભટ રીતે મહારાજ પોતે જ એમને ટોળામાં લેવા ગયેલા અને અહીંયા જેતલપુર આવીને મહારાજ પોતે બ્રાહ્મણ રૂપે ગયેલા લેવા મહારાજને, ગોપાળાનંદ સ્વામીને. અને અહીંયા જેતલપુરમાં જ મહારાજ જ્યારે યજ્ઞ કરાવતા હતા ત્યારે જ ગોપાળાનંદ સ્વામી આવેલા અને એમની પહેલી વખત અહીંયા મહારાજ મળ્યા હતા. આપણા જો બોરસડીની જાળ રહ્યું જે મહારાજ અહીંયા સભા કથા અહીંયા કરતા અને આ પ્રસાદીની મુક્ત જીવ છે. આમાં આપણે એના દર્શન કરીએ. અને આ એ જગ્યા છે કે ગોપાળાનંદ સ્વામી અહીંયા મહારાજને પહેલી વાર મળેલા. અહીંયા સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે. જો આ રહી એ જગ્યા છે ગોપાળાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ. આ એ જગ્યા છે. આ અક્ષર ફૂલવાડી એટલી બધી પ્રસાદીની જગ્યા છે, અક્ષરધામ તુલ્ય છે. આપણે દર્શન કરશું. એ જગ્યાના ગોપાળાનંદ સ્વામી પ્રથમ મેળાપ સ્વામિનારાયણ ભગવાન જોડે. જય ઘનશ્યામ મહારાજ મારા વાલા. અક્ષર ફૂલવાડીમાં મહારાજે અનેક લીલા કરી છે, અનેક લીલા કરી છે. આ તો આપણને થોડી ખબર છે એટલી હું તમને કહું છું. એ મહારાજ મહારાજ બ્રાહ્મણ રૂપે થઈને ગોપાળાનંદ સ્વામીને મૂકવા આવ્યા હતા.
જો મહારાજ પહેલી વાર મળ્યા. જો કે મસ્ત અક્ષરધામ તુલ્ય દર્શન થાય છે ને અક્ષર ફૂલવાડીના. અહીંયા આવો તો અક્ષરધામની અનુભૂતિ થાય તમને. પાછળ સંસ્કૃત પાઠશાળા છે, ત્યાં બ્રાહ્મણોને જમાડવામાં આવે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે આ બોરસડી નીચે મહારાજ બેઠા હતા એને કીર્તન બનાવ્યું છે. હરી મિલે બોરસડી કી છૈયા, હરી મિલે બોરસડી કી છૈયા. અયોધ્યા પ્રસાદજી મહારાજે કીર્તન ગાયું હતું અહીંયા. સંસ્કૃત મહાવિદ્યાલય અહીંયા અયોધ્યા પ્રસાદજી મહારાજ સંચાલિત ત્યાંનું આ સંસ્કૃત પાઠશાળા ભણાવવામાં આવે છે. આ જેતલપુર આપણે દર્શન કરશું. અવસર રાધા કૃષ્ણ દેવની જય. રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજની જય.